તો સુરેન્દ્રનગરના હવે 38 ગામોને નર્મદાનું પાણી મળશે। 3 તાલુકાના 38 ગામોને નર્મદાનું પાણી મળશે। ₹348 કરોડની યોજનાને સીએમ ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી છે। પાણી માટે છેલ્લા અનેક સમયથી સ્થાનિક આગેવાનોને રજૂઆત કરવામાં આવી હતી। વઢવાણ, મૂડી અને સાયલા તાલુકાના તળાવ, ચેકડેમ નર્મદાના નીરથી હવે ભરાશે। તો 2707 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા આપવા રાજ્ય સરકારનું આયોજન છે। તો સુરેન્દ્રનગરના 38 ગામોને હવે નર્મદાનું પાણી મળશે। 2707 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા આપવા માટે રાજ્ય સરકારનું આજે આયોજન છે। તળાવ, ચેકડેમ નર્મદાના નીરથી હવે ભરાશે। વઢવાણ, મૂડી અને સાયલા માટે આ સમગ્ર આયોજન છે તે કરવામાં આવ્યું છે। સુરેન્દ્રનગરના જે 38 જેટલા ગામો છે તે તમામને હવે પાણીની સુવિધા મળી રહેશે। સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર જોડાયા છે। મેહુલ, સુરેન્દ્રનગરના 38 ગામોને હવે નર્મદાનું પાણી મળશે। સીએમ દ્વારા મંજૂરી આપવામાં આવી, શું વિગતો? બિલકુલ વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરના 38 જેટલા જે ગામો છે કે જેને લાંબા સમયથી પીવાના પાણી સંદર્ભે માંગણી અને રજૂઆતો જે છે તે આવી હતી। આ જે રજૂઆતો આવી હતી તેના આધારે મુખ્યમંત્રી કક્ષાએ નિર્ણય કરવામાં આવ્યો છે। તેના માટે પાઇપલાઇનથી નર્મદાનું જે પાણી જે છે તે આપવામાં આવશે અને આ પાઇપલાઇનથી આપવામાં આવતું નર્મદાનું પાણી જે છે પીવામાં ઉપયોગ લેવામાં આવશે અને તેના માટે જે મંજૂરી જે છે તે મુખ્યમંત્રી કક્ષાએ આપી દેવામાં આવી છે। એટલે આર્થિક ગામો જે છે સુરેન્દ્રનગરના અને તેની આસપાસના તેના તળાવો જે છે તે પાઇપથી ભરવામાં આવશે અને તેનો પીવાના પાણીમાં ઉપયોગ કરવામાં આવશે। બિલકુલ મેહુલ, જાણકારી બદલ આપનો આભાર।